મિત્રો, 33 કરોડ દેવી દેવતાનો વાસ હોય છે અને જેમને માતા તરીકે પૂજવામાં આવે છે તેવા ગાય માતાની મદદ કરતાં કરતાં ખૂબ જ ખરાબ અનુભવ થયો છે અમારી ટીમને। ધાંગધ્રાથી હળવદ જતા હાઈવે પર એક ગાય માતા રોડ પર અકસ્માત થયેલા જોવા મળ્યા અને અમારી ટીમ તેમની સારવાર માટે ડૉક્ટર અને ત્યાંના સ્થાનિકોની મદદ માગવા માટે ઘણા બધા પ્રયત્નો કર્યા, પરંતુ કોઈની મદદ ન મળતા તેમનું અવસાન થયું અને પછી મહેશભાઈ ભરવાડ નામના વ્યક્તિએ સાથે અચાનક જ મુલાકાત થતાં તેમની મદદ મળી। તો આવો મિત્રો, આપણી સમક્ષ આવો કોઈ પણ બનાવ બને તો તે આપણી ફરજ કે આપણો ધર્મ સમજીને એક જવાબદારી નિભાવીએ। તો મિત્રો, આપણે જે રીતના વિડીયો જોયો આગળ એ રીતના હું અને અમારા હરિવર્ધનભાઈ, અમારા વેદાંતભાઈ અને જયરાજસિંહ અમે લોકો અમારા ગામ જઈ રહ્યા હતા। હળવદ પાસે અમારું ગામ છે ધનાડા, અને અચાનક જ રસ્તામાં એક ગાય મળી, તેનું અકસ્માત થયું હતું। ત્યાં અમે સાઈડમાં ઊભા રહ્યા, ઘણી બધી પ્રયત્ન કર્યો, ડૉક્ટરને ફોન કર્યો, આજુબાજુવાળા લોકોને મદદ માટે કીધું, પણ ક્યાંયથી મદદ ન મળી અને ડૉક્ટર સમયસર ન આવી શક્યા, તો ગાયનું મૃત્યુ થઈ ગયું છે। અને અહીંયા ગામ છે ચૂડી ગામ કરીને, ત્યાં અંદર ગયા, 2-5 જગ્યાએ તપાસ કરી, 1.5-2 કલાક થઈ ગઈ, કોઈ જ સાથ સરકાર ન મળતા અચાનક જ એક ભાઈ સાથે મુલાકાત થઈ, મહેશભાઈ ભરવાડ એનું નામ છે, તેમને નાનો ધંધો અહીંયા છે ને રોડ ઉપર, તેમને અમને જોયા હતા કે આ રીતનું અમે કરીએ છીએ, પણ અચાનક જ એની મુલાકાત થઈ અને એ આવ્યા। તેમને એક ગાય માટે એક ભાઈને ફોન કર્યો અને ગાડી આવીને તે ગાયને લઈ ગયા છે અત્યારે। પણ ખૂબ જ દુઃખની લાગણી અનુભવાય છે મિત્રો, કે આવા અકસ્માત થાય છે તો કોઈ અમને સાથ સરકાર ન મળ્યો। ખૂબ જ ખરાબ અનુભવ થયો છે આજે, કે કોઈને સેવા માટેનું કોઈને એવો વિચાર નથી કે ભાઈ આપણે હિન્દુ છીએ, ગાયને આપણે માતા તરીકે પૂજીએ છીએ। બસ મિત્રો, આ વિડીયોના માધ્યમથી એટલું જ કહેવા માગીએ છીએ કે આપણે આપણી નજર સમક્ષ જે વસ્તુ છે તેના માટે તો મદદ કરીએ, એવું કોઈ કહેતું નથી કે તમે જગ્યા જઈને જુઓ, પણ આપણી નજર સમક્ષ જે વસ્તુ છે, જે બનાવ બન્યો છે, એ બનાવ માટે આપણે એટલો પ્રયત્ન કરીએ, કોઈની મદદ લઈને કે કોઈને સાથ સરકાર લઈને। તે ગાય અત્યારે જેટલી પીડાતી હતી અને જે રીતના જેનો જીવ ગયો છે અમારી સમક્ષ, ખૂબ જ દુઃખદ થયું છે, અવસાન થઈ ગયું, અને ખૂબ જ કોઈ બોલવા માટે કોઈ શબ્દો નથી મિત્રો। બસ, તો આ વિડીયોના માધ્યમથી એટલું કહીએ છીએ, બસ આવું તમારી નજર સમક્ષ ક્યાંય પણ જોવા મળે તો તે સેવા કરો ને આપણે ધર્મ સમજીને તે કાર્યને સંપૂર્ણ રીતે ન કરો। તો મિત્રો, અમારો આ વિડીયો પૂરેપૂરો જોજો, આપણા દરેક ગ્રુપમાં શેર કરજો। ખાસ કરીને મહેશભાઈ ભરવાડ અહીંયા ચૂડી ગામના વતની છે, તેમનો ખૂબ ખૂબ આભાર, અમને ખૂબ જ સારો સપોર્ટ કર્યો। ડૉક્ટરને સંપર્ક ના થયો એના માટે અમારે ખૂબ જ દુઃખ લાગે છે કે ભાઈ હવે અમે હેલ્પલાઇન નંબર પર ઘણા ફોન કર્યા અને કોઈ પણ મદદ ના મળી, અને 1-2 ડૉક્ટરને ફોન કર્યો, કોઈ પણ મદદ ના મળી, પણ અહીંયાના ગામના વતની છે, ખૂબ જ સારો સપોર્ટ રહ્યો। મહેશભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર, અને ગાય માટે અમને મદદ કરી તે માટે। તો બસ મિત્રો, અમે આ વિડીયોના માધ્યમથી એક નાનો એવો સંદેશો આપવા માગીએ છીએ કે બસ આ રીતના કોઈ પણ રોડ રસ્તા ઉપર ક્યાંય પણ ગાય તમને જોવા મળે અને ક્યાંય પણ લાગે તો બસ 5-10 મિનિટ તમે ઊભા રહીને તે ક્યાંય પણ નાની મોટી હેલ્પલાઇન નંબર કોઈની મદદ લઈને તમે તેની નાની એવી સેવા કરો। બસ આપણી એટલી જ વિનંતી છે આ વિડીયોના માધ્યમથી। જય હિન્દ, જય ભારત।